અહીંયા ઉપસ્થિત ગુરુજીઓ તથા વહાલા વિદ્યાર્થી મિત્રો અને ગામમાંથી વધેલા મહેમાનશ્રી, ફૂલ છે, કંકર છે, રિશ્તોના બંધન છે, આપ સૌને પ્રિન્સ ચૌધરીના સતત વંદન છે. ફૂલને ખીલવું કે ના ખીલવું તે ફૂલનો વિષય છે. સૂર્યને પ્રકાશ આપવો કે ના આપવો તે સૂર્યનો વિષય છે. આજનો મારો વિષય સ્વામી વિવેકાનંદ છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 રોજ કલકત્તામાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. તેમના પિતા વ્યવસાય વકીલ હતા. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. નરેન્દ્રનાથ ખૂબ રૂપાળા હતા. ગોળ ભરાવદાર ચહેરો, મોટી તેજસ્વી આંખો અને તંદુરસ્ત શરીર. તેઓ નીડર હતા. પોતે અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ વાતને સાચી માનતા નહીં. તેઓ એક દિવસ એક પુસ્તક વાંચતા હતા ત્યારે તેમના ઘરની બાજુમાંથી શોભાયાત્રા નીકળી હતી. તેમને કોઈકે પૂછ્યું તો પણ તેમને ખબર નથી કે તેમના ઘરની બાજુમાંથી શોભાયાત્રા નીકળી છે, કેમ કે તેઓ પુસ્તક વાંચવામાં એટલા લીન થઈ ગયા હતા. એટલે એ કહે છે કે જે પણ કામ કરો તે પૂરા મનથી કરો. एक दिन वो मेले में गए थे. उन्होंने वहाँ से एक शिवलिंग खरीदा और उनके पास एक चवन्नी बची थी. उन्होंने देखा कि एक बच्चा रोते हुए जा रहा है, तो उन्होंने कहा क्यों रो रहा है. उस बच्चे ने कहा कि मेरे पास एक चवन्नी थी, वो खो गई, मेरी माँ मुझे बहुत डांटेगी. उन्होंने अपनी चवन्नी उस बच्चे को दे दी और वहाँ से चले गए. उन्होंने देखा कि एक बच्चा जा रहा है और उसके पीछे मोटर कार आ रही है और उसे पता नहीं है, तो उन्होंने उसे बचा लिया. पर इस झपटने की क्रिया में उनके हाथ से शिवलिंग गिर गया और टूट गया. बाद में कुछ लोग इकट्ठा हुए. उन्होंने कहा कि कितने चाव से खरीदा था, टूट गया, नुकसान हो गया. स्वामी विवेकानंद ने हंसते हुए कहा कि इस बच्चे की जान बचाना मेरा पहला कर्तव्य है. और ऐसा कहकर वो वहाँ से चले गए. स्वामी विवेकानंद नानपण ચાલુ છે જે તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે. તેઓ ગામડે ગામડે ફર્યા પણ તેમને તેમના સાચા ગુરુ મળ્યા નહીં. તેમની શોધ ત્યારે પૂરી થઈ જ્યારે તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા. તેઓ રામકૃષ્ણ પરમહંસથી પ્રસન્ન હતા. તેઓ રામકૃષ્ણ પરમહંસની બધી વાતોને સાચી માનતા. ચાલુ તેમનો સાથ ત્યારે થયો જ્યારે તેઓએ અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો અને સ્પીચ કહી. ભાઈઓ તથા બહેનો, ત્યારે જ તેમનો પરિચય દુનિયાને ખબર પડી ગયો. 4 જુલાઈ 1902ના રોજ આ મહાપુરુષે દુનિયામાંથી વિદાય લીધી. તેમની યાદમાં આજે પણ ભારતમાં રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવાય છે. તેઓ ખાસ કરીને યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.